જે બૂથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે, જે ગામમાં 70-90% મતદાન થયું, એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ 50 જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી. એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નહોતો. જાણે ભાજપ વાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. મેં એમને બધાને મારી શિષ્ટ, વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં. દેશની લોકશાહી, દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે. રૂપાવટી ગામમાં 90% મતદાન થયું અને 100 અધિકારીઓ અંદર બેઠા હતા. કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે આ 90% મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે, કેમેરો બતાવો. તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બતાવવામાં નહીં આવે, ચૂંટણી પંચની ગાઈડલાઈન છે, બતાવવાના જ ન હોય કેમેરા. તો મૂકો છો શા માટે? દોસ્તો, આજે 100 જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્ક્રુટિનીમાં બેઠા હતા. મેં રજૂઆત કરી ધારદાર, આક્રમક, કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે, બેશરમ ન બનો. પણ કોઈના મોઢા પર શરમનો છાંટોય નથી. આમ જાણે કિરીટ પટેલની કાને લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા. મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે બૂથમાં 80%, 90%, 70% મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો. ધરાહાર ના પાડી દીધી બતાવવાની. મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો. ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય. મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે. 90% મતદાન નવી ચાવણ, રૂપાવટી, નવા વાઘણિયા, જાવલડી, આણંદપુર, પસવાળા, આટલા ગામમાં 85-90% મતદાન કેવી રીતે થઈ ગયું?